कुर्सी ले लीजिए, कुर्सी ले ले। अरे आवाज बॉम्बलो में एंट्री नहीं कोई नहीं गाड़ी में जो पे आवाज इधर संता पर हां तो वाली सको नो હું 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરું છું। હું નાનાથી મોડી અને ઠેઠ સુધી વિધાનસભા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, શક્તિ કેન્દ્રનો ઇન્ચાર્જ તરીકે પણ કામ કરેલું છે, બૂથ લેવલે પણ કામ કરેલું છે અને નાનામાં નાની કાર્યકર્તા તરીકે કહો તોય, અપેક્ષિત તરીકે કહો તોય પણ હું એક આ ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા 25 વર્ષથી કામ કરીએ છીએ અને વિધાનસભામાં કહો, તાલુકામાં કહો, જિલ્લામાં કહો, દરેક ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને અમે જીતાઈને મોકલેલા છે। અમે કોઈ અપેક્ષા રાખતા નથી, પણ આ એક મુદ્દો કાલ સ્વતનો એવો બન્યો છે કે ભાઈ કોંગ્રેસમાં જે માણસ હતો એ મને ભાજપમાં આવ્યા છે અને એમને ટિકિટ આપવામાં આવી છે, એટલે પછી એ ચૂંટણીનો કોઈ માહોલ જ ના ગણાય કે ભાઈ પેલા એ કોંગ્રેસના, ના એ કોંગ્રેસના। પણ ખરેખર વર્ષોથી જે સક્રિય કાર્યકર્તાઓ હોય કે કોઈ બીજો કાર્યકર્તાને જો ટિકિટ આપો બરાબર છે તો અમારી ભાજપના કાર્યકર્તાઓનો આવી વેદના ઊભી થઈ છે કે ભાઈ અને આજુબાજુના અમને કી છે અમે તો જે પક્ષ ચાલે એને અમે સ્વીકારી લેવા તૈયાર છે, પણ આજુબાજુના કાર્યકર અમે પાયાના કાર્યકર્તાઓ છે કે કોબળમાં લોકોને ઘેર ઘેર જવું પડશે, ઘેર ઘેર જઈને સમજાવવું પડશે। એ વખત આ પબ્લિક એમ કહે છે કે ભાઈ તમે તો કઈ રીતે ચૂંટણીની વાત કરશો, ચૂંટણીમાં તો બધું એક જ છે બરાબર છે। એટલે ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી કામ કર્યું હોય એવા માણસને જો ટિકિટ આપો એવી અમારી માગણી છે, અપેક્ષા છે। સાબરકાંઠા જિલ્લાના સમગ્ર ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તાઓને મારું એક નમ્ર નિવેદન કે આપણા જિલ્લામાં લોકસભાના ઉમેદવાર માટે આપણે ઊંટ કાઢવાની વાત કરતા હતા, પણ બકરું કાઢતા ઊંટ પેઠું તો આપણા જિલ્લાની અંદર 1980થી જ્યારે એચ.એમ. પટેલ જેવા મહાન વિભૂતિઓ, એના અગાઉ પણ ઘણા મોટા મહાન વિભૂતિઓ આપણી આ લોકસભાની સાબરકાંઠાની લોકસભા સીટ ઉપર જીતી અને સંસદમાં શોભાવ્યું છે સ્થાન, તેઓ અત્યારે ભારતીય જનતા પાર્ટીના જે અગ્રગણીઓ છે, આપણા મોવડી મંડળ છે, એઓને મારું નમ્ર નિવેદન કે આ જિલ્લાના સીટ ઉપરથી વર્ષો જૂના કાર્યકર્તાઓ જે ભારે જહેમતથી પાર્ટીને જે આગળ લાવે છે, 1995 પછી અને 1995 પહેલાં પણ ઘણા બધા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં મહેનત કરેલી છે અને ઈમાનદારીપૂર્વક કામો કરેલા જ છે। તો આ જિલ્લામાં એવા ઈમાનદાર કાર્યકર્તા આ જ કોમ્યુનિટીમાંથી ઘણા બધા કાર્યકર્તાઓ કામ કરતા રહેલા છે। તો આવા કાર્યકર્તાઓને મૂકી અને આયાતી ઉમેદવાર કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા પછી તાત્કાલિક જો ભારતીય જનતા પાર્ટી આવા ઉમેદવારને પસંદ કરતી હોય તો મારા જેવા સિનિયર કાર્યકર્તાઓ જિલ્લામાં ઘણા બધા કચવાટ અનુભવે છે, કોઈ ખુલીને બહાર આવતા નથી, પણ હું મારા હૃદયની વાત હું મારા કાર્યકર્તાઓ સુધી પહોંચાડું છું કે આ વાત આપણે ચોક્કસ મોવડી મંડળ સુધી પહોંચાડીએ। રમજીભાઈ પટેલ, હું દુઃખ સાથે વાત કરું છું કે રાતોરાત ભાજપને આ આયાતી ઉમેદવાર ઊભો કર્યો। હવે આ ભાજપને આવી કઈ મજબૂરી આવી પડી કે જેને તાલુકામાં, જિલ્લામાં, રાજ્યમાં સીધું દિલ્હીની ગાદી પર બેહારવા માટે આ ઉમેદવારને ટિકિટ આપી દીધી? આવી હતી કઈ મજબૂરી? અરે ભાજપને બેઠું કરવા માટે અમે ગોધીનગરમાં જઈને ગોળીઓ ખાધેલી છે, અમે ઉભા ખેતરે દોડ્યા છીએ, થોરોની વારે કૂદેલા છીએ, અને ખેડૂતો ઉપર ગાડીઓ દોરાયેલી, ઘોડા દોરાયેલા કોંગ્રેસને ભાજપને બેઠું કરવા માટે આટલું તમે માર બેઠો છો, છતાં ભાજપ પટેલો તો ભૂલી જાય। આવી કઈ મજબૂરી છે કે આયાતી ઉમેદવારને રાતોરાત ટિકિટ આપી દીધી? અરે અમે એવું નથી કહેતા, પણ બીજા કાલે કોંગ્રેસમાં જઈએ ને આજે ટિકિટ આપી દેવી, આ કયો માહોલ કહેવાય? ઘણા જૂના કાર્યકરો છું ભાજપના,
અને અમે ભાજપના માટે તો રાત દન એક કરીએ છીએ, નિસ્વાર્થ ભાવે ઘરના પૈસા વાપરી. અમે તો કદી ચાની અપેક્ષા નહીં રાખતા. તો આ કઈ મજબૂરી ભાજપને, અને મેવડી મંડળને આ કઈ મજબૂરી તે આયાતી ઉમેદવારોને ટિકિટ આપેલી? અરે આપણે ઘણા કાર્યકરો છું બીજા વર્ષોથી ગહાઈ ગયેલા, અમને ટિકિટ આપી હોય તો અમને પણ પાછળ કાર્યકર્તા તરીકે કામ કરવાનો ઉત્સાહ. બાકી આ તો કાર્યકરો ખોવાઈ દેવાના. પૂર કાર્યકરો પાછળ દોડીને કેમ કે ભાઈ ભાજપનું મત આવો, ભાજપનું મત. આ તો કોંગ્રેસનું મત આવે કે ભાજપનું મત હરખું જ છે. આ ઉમેદવારને તો ભાજપના આવે કે કોંગ્રેસના આવે બરોબર જ ગણાય. કોંગ્રેસના જ મત ગણાય એ રીતના જ છે. એટલે મારે તો અમે તો વિચારમાં પડી ગયા છે. પણ હજી સમય છે ભાજપ પાસે. જો આ સુધારેલી તો હારામાં સારું છે, ને કે આના માટે તો ભયંકર પરિણામ ભોગવવાનો વારો આવે.